દર્શક મિત્રો, આપણા સનાતન ધર્મની અંદર ગુરુ પરંપરાનું વિશેષ મહત્વ છે. આમ તો દરેક જગ્યાએ ગુરુનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવું કહેવાય છે કે અજ્ઞાનાંતિમિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયઃ ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ મહારાજ એક આપણા જીવનની અંદર અંધકારમાંથી અજવાળા તરફ જો કોઈ લઈ જનાર હોય ને તો એ ગુરુ મહારાજ છે. અને આ ગુરુ મહારાજ એમાં પણ આજે અષાઢી પૂર્ણિમાનો દિવસ, અને અષાઢી પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ પરંપરાની અંદર ગુરુ પૂજનનું વિશેષ પ્રકારનું મહત્વ. દર્શક મિત્રો, આજે ગુરુ મહારાજની પૂજા કરવાથી, ગુરુ મહારાજના ચરણ કમલની અંદર વંદન કરવાથી ને આજના દિવસની અંદર આપણી શક્તિ મુજબ ગુરુને દાન કરવાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે. એવું નથી હોતું કે પૈસાનું દાન કરવું જોઈએ, પરંતુ આપણા જે આપણને એમના દ્વારા સદવિચારો પ્રાપ્ત થયા છે, જે એના દ્વારા આપણા જીવનની અંદર સારો લાભ મળ્યો છે, એના લીધે આપણા જીવનની અંદર કોઈ એવો સંકલ્પ કે જે સંકલ્પ દ્વારા ગુરુ મહારાજની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય, આ રીતનો સંકલ્પ પણ આજે આપણે લઈ અને ગુરુ દક્ષિણા સ્વરૂપે આજે આપણે આપી શકીએ છીએ. દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું આપણા જીવનમાં મહત્વ છે, ને એટલા માટે જ દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીજીની અનન્ય કૃપા કેવી રીતે મેળવી શકાય. ગુરુ પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીજી તમારા દરેક પ્રકારના કાર્યોને કેવી રીતે સિદ્ધ કરે ને ગુરુ બિન જ્ઞાન ન હોય, અને આ ગુરુ મહારાજ આપણા જીવનની અંદર કેવી રીતે જ્ઞાન પ્રદાન કરી શકે ને ગુરુ પૂર્ણિમામાં કઈ રીતે ગુરુ મહારાજની પૂજા કરવી જોઈએ, આ દરેક વિષયો ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાનું ભારતીય સંસ્કૃતિની અંદર, ભારતીય પરંપરાની અંદર ગુરુ પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ગુરુને માન સન્માન આપી અને ગુરુ મહારાજની પૂજા કરવી એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ખાસ કરીને મહત્વનું અંગ છે. ઋષિમુનિઓ કાળથી આપણે જોઈએ છીએ કે રાજા રામચંદ્રથી લઈ અને દરેક લોકો, દરેક વ્યક્તિ એને ગુરુ મહારાજ છે એના ચરણ કમલની અંદર વંદન કરીને એ ગુરુ મહારાજ આપણને જ્ઞાન પ્રદાન કરતા હોય છે. ગુરુ પરંપરા, પહેલા તો ગુરુકુળની અંદર જઈ અને શિક્ષણ મેળવવાની પરંપરા હતી, ને એટલા માટે દર્શક મિત્રો, આ ગુરુ પરંપરાની અંદર આપણને સંસ્કારોનું સિંચન પણ થાય છે. ખાલી જ્ઞાન નથી મળતું, પરંતુ સંસ્કારોનું સિંચન થાય છે, અને આ સંસ્કારોનું સિંચન ગુરુ પરંપરા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અંધકારને દૂર કરીને અજવાળા તરફ જવું એ ગુરુ પરંપરાનો એક વિશેષ પ્રકારનો, ને એટલા માટે જ અંધકારને દૂર કરીને અજવાળું એ ગુરુ મહારાજ આપતા હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર આપણને જ્ઞાન, આપણને શિક્ષા આપણા ગુરુ મહારાજ દ્વારા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે ગુરુ મહારાજની પૂજા જો ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. આ દિવસે ઉપવાસ કરવો જોઈએ, પુણ્ય કરવું જોઈએ, દાન કરવું જોઈએ. આ દિવસે વિશેષ માત્રામાં પ્રાપ્ત થતો હોય છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર કોઈ પણ શિષ્ય હોય, એ શિષ્યએ પોતાના ગુરુ મહારાજ પ્રત્યેની સન્માન દર્શાવવું જોઈએ, અને આ દિવસે ગુરુ મહારાજની પૂજા સવિશેષ માત્રામાં કરવી જોઈએ. પછી ભલે એક મંત્રનું જ્ઞાન મળ્યું હોય કે નાનકડું એવું જ્ઞાન આપણને ગુરુ મહારાજ પાસેથી પ્રાપ્ત થયું, જેવી રીતે દત્તાત્રેયના 24 ગુરુ હતા, એમ આપણને જેની પાસેથી કંઈ પણ શીખવા મળ્યું એ આપણા ગુરુ છે, ને એ ગુરુ મહારાજની પૂજા સવિશેષ માત્રામાં કરવી જોઈએ. આપણા જીવનની અંદર ગુરુ મહારાજના ચરણ કમલની અંદર વંદન કરીને આપણા દરેક પ્રકારના કાર્યો આપણે સિદ્ધ કરી શકીએ છીએ. માનસિક સફળતા આપણને ગુરુ મહારાજ દ્વારા પ્રાપ્ત થતી હોય છે, ને રાશિ મુજબ ઉપાયો પણ આપણે ગુરુ મહારાજની કૃપા કેવી રીતે મેળવી શકીએ, લક્ષ્મીજીની કૃપા કેવી રીતે મેળવી શકીએ, આજના દિવસમાં દર્શક મિત્રો આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જ્ઞાનનો સ્તંભ એ ગુરુ મહારાજ છે. દરેક પ્રકારના જ્ઞાન આપણને ગુરુ મહારાજ પાસેથી પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે જ્ઞાન, પ્રકાશ, આ બધાનો સ્તંભ ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર સાચા ખોટાનું જ્ઞાન કરાવે છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર દરેક વસ્તુઓની અંદર આપણને લાભ મળાવે છે. વડાપ્રધાનથી લઈ અને કોઈ પણ સારો બિઝનેસમેન હોય તો એના ગુરુ એને જ્ઞાન આપેલું હોય, ને એ જ્ઞાન દ્વારા પોતાના જીવનમાં પોતે સફળતા મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, ગુરુ વગર જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી, ને એટલા માટે જ ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને જ બ્રહ્માજી કીધા, ગુરુને જ વિષ્ણુ કીધા, અને ગુરુને જ ભગવાન શિવ કીધેલા છે. અને આ જ ગુરુ મહારાજ જે આપણા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે, અને સાક્ષાત ભગવાન સ્વરૂપ છે, એવા ગુરુ મહારાજના ચરણ કમલની અંદર આજના દિવસની અંદર વંદન સાથે ખાસ કરીને સંત કબીર એણે પણ ગુરુ મહારાજની ગુણના વિશેષ પ્રકારમાં કીધેલી છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો દિખાય. કે એ ગુરુ મહારાજ કે જેણે આપણને ગોવિંદની પ્રાપ્તિ કરાવી છે, જેણે આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવી છે, ગુરુ મહારાજને પ્રથમ વંદન, પ્રથમ નમસ્કાર કરવા જોઈએ. એટલે આપણે જે કાંઈ પણ
સીડી ચડી રહ્યા છીએ, જે કંઈ પણ આપણે કાર્ય કરી રહ્યા છીએ, આપણા જીવનની અંદર આપણે જે સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ, એ સ્ટેજ આપણને પ્રાપ્ત કરાવવા માટે માતા પિતાના આશીર્વાદની સાથે ગુરુ મહારાજ એની અનન્ય કૃપા સવિશેષ માત્રામાં રહેલી છે. અને આ ગુરુ મહારાજનું જ્ઞાન આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ આપતો છે. ને એટલા માટે ભગવાન દત્તાત્રેય જે ગિરનાર પર્વતની અંદર ટોચના શિખર ઉપર બિરાજમાન એમના જે ચરણકમલ છે એના 24 ગુરુઓ થઈ ગયા. એમને 24 ગુરુઓની અંદર અલગ અલગ ગુરુ પાસેથી એને કંઈક જાણવા મળ્યું, ને એ જાણવા મળ્યું, એની અંદરથી જ્ઞાન મળ્યું, ને એટલા માટે એને ગુરુ તરીકે સ્વીકારી લીધા. અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર ખાસ કરીને ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિની અંદર ઘણા બધા દ્રષ્ટાંતો એવા પડેલા છે કે જેની અંદર ગુરુ મહારાજનું વિશેષ માત્રામાં આપણને લાભ મળે છે. આપણે ભગવાન કૃષ્ણની ખાસ કરીને વાત કરીએ તો કૃષ્ણ અને બલરામ સાંદીપની ઋષિ પાસે પોતે અભ્યાસ કરવા માટે ગયા હતા. એટલે જે ભગવાને પણ જ્યારે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે ત્યારે મનુષ્ય અવતારની અંદર ભગવાને પણ પોતે ગુરુ બનાવેલા છે. તો દર્શક મિત્રો આપણા ગુરુની આજે આપણે પૂજા કરવી જોઈએ, આપણા ગુરુના ચરણકમલની અંદર વંદન કરવા જોઈએ. આપણા ગુરુ મહારાજ આપણા જીવનની અંદર જે કૃતજ્ઞતા સન્માન કરીને આપણા જીવનની અંદર લાભ મળે એ માટે આપણે એના ખાસ કરીને એમના ચરણકમલમાં પ્રાર્થના કરવી જોઈએ. દર્શક મિત્રો ખાસ કરીને આજના દિવસની અંદર ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપણી શક્તિ અનુસાર આપણે આજે ગુરુ મહારાજને દાન કરવું જોઈએ, અને એ દાન કરવાથી આપણા જીવનના સંકલ્પો પણ સિદ્ધ થાય છે. દર્શક મિત્રો ખાસ કરીને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેના પણ આજે ઉપાયો કરી શકાય. કારણ કે આજે અષાઢી પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમા છે. આજની પૂર્ણિમાનું સવિશેષ માત્રામાં મહત્વ છે. તમે નાણાકીય સબળતાથી ઘેરાઈ રહ્યા છો, કારણ કે તમને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નાણાકીય તકલીફોનો દોર વધી ગયો છે. આ સમયગાળા દરમિયાન તમારે કર્જની સમસ્યા વધારે છે, તો આજની પૂર્ણિમા તમારા માટે સવિશેષ માત્રામાં લાભ લઈને આવેલી છે. દર્શક મિત્રો આજે કરેલા ઉપાય તમારા જીવનની અંદર સવિશેષ લાભ આપી શકે છે, માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવી શકે છે. આમ તો દર પૂર્ણિમાએ સત્યનારાયણ ભગવાનની કથા અથવા સત્યનારાયણ ભગવાનની પૂજા સવિશેષ માત્રામાં લાભ આપતી હોય છે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે રાશિ મુજબ જો આજે ઉપાયો કરવામાં આવે તો પણ તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય છે.